બિહારની ચૂંટણીમાં એનડીએની જીતને લઈ ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી. કાર્યકરોએ ફટાકડા ફોડી અને ઢોલ વગાડીને ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી કરતા નજરે પડ્યા હતા. શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલ, મેયર તેમજ ભાજપના હોદ્દેદારો આ ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા. શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલ દ્વારા કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. બિહારની ચૂંટણીના પ્રચારમાં સુરત ભાજપના કાર્યકર્તાઓએ મહેનત કરી હતી, જેથી તમામ કાર્યકર્તાઓનો આભાર પણ વ્યક્ત કરી મોઢું મીઠું કરાવ્યું હતું. બિહારના ઇલેક્શનના જે રીતે આજે રિઝલ્ટ આવ્યા છે એ રિઝલ્ટને કારણે આજે કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આજે ભાજપની સુરતની ઓફિસ ઉપર ફટાકડા ફોડી મીઠાઈ વેચીને આનો વિજય ઉત્સવ મનાવ્યો છે. 200થી વધારે સીટો ઉપર એનડીએ આગળ છે અને હજુ સારા રિઝલ્ટો આવવાની શક્યતાઓ છે. આ તકે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, અમારા કેન્દ્રીય મંત્રી અને સહપ્રભારી CR પાટીલ સાહેબ અને અમારા સુરત શહેરના કાર્યકર્તાઓ જેઓ બિહાર જઈને આ કેમ્પેનમાં ભાગ લીધો, એ સૌનો અમે આ તકે આભાર માનીએ છીએ.